નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાઠોડ નારણ આઈસીએલ કંપનીમાંથી અને આપણા વિસ્તારની મગફળીની વાત કરીએ તો અત્યારે બે સ્ટેજની અંદર આપણી મગફળી છે. એક છે આગોતરી મગફળી અને એક છે પાછોતરી એટલે કે વાવણીની મગફળી છે. તો પહેલાં આપણે વાવણીની મગફળીની માહિતી આપી દઈએ કે અત્યારે મગફળી જે વાવણી થયેલી છે તો એ 15 થી 20 દિવસની અવસ્થાએ જે મગફળી છે તો એમાં ખાસ ખેડૂત મિત્રો અત્યારે ઘણા ખેડૂત મિત્રોને ગ્રોથ અને વિકાસ અટકી ગયેલો છે. તો એના માટે આઈસીએલ કંપનીનું જે સ્ટાર્ટર આવે છે એનો સ્પ્રે કરવાથી શરૂઆતના જે મગફળીનો ગ્રોથ છે, વિકાસ છે, મૂળનો વિકાસ છે, એમાં સારું એવું રિઝલ્ટ આપણે લઈ શકીએ છીએ. એટલે આઈસીએલ સ્ટાર્ટર શું છે? તો આઈસીએલ સ્ટાર્ટર એક લો પીએચ વાળો ગ્રેડ છે જેની અંદર એનપીકે 11-36-24, 11% નાઇટ્રોજન, 36% ફોસ્ફરસ અને 24% પોટાશ છે. સાથે સાથે એની અંદર 5 ચિલેટેડ માઇક્રોન્યુટ્રન પણ છે. જેની વાત કરીએ તો ફેરસ છે, ઝિંક છે, મેંગેનીઝ છે, મોલિબ્લોડેનમ છે અને કોપર છે. આ 5 ચિલેટેડ માઇક્રોન્યુટ્રન છે. સાથે 31 ટેકનોલોજી આધારિત ગ્રેડ છે. સાથે હ્યુમેક્ટન્ટ છે એટલે કે હ્યુમિક એસિડથી મૂળનો વિકાસ કરવામાં ખૂબ સારું એવું રિઝલ્ટ આપણે લઈ શકીએ. સાથે એની અંદર એડઝુવન ટેકનોલોજી રહેલી છે. જે આપણે નોઝલથી સ્પ્રે કરતા હોય તો એમાંથી જે બિંદુઓ છૂટા પડતા હોય એમને અસંખ્ય બિંદુમાં રૂપાંતરિત કરતી ટેકનોલોજી એટલે કે એડઝુવન ટેકનોલોજી. અને સાથે ખેડૂત મિત્રો લો પીએચનો ગ્રેડ હોવાથી એની સાથે તમે કોઈ ઈયળની દવા નાખી શકો, ચૂસિયા જીવાતની દવા નાખી શકો. તો એના પણ સારા એવા ઇફેક્ટિવ રિઝલ્ટ છે. આઈસીએલ સ્ટાર્ટર તમે ભેળવી અને છાંટો તો સારો એવો રિઝલ્ટ તમે લઈ શકો છો. અને ખાસ ખેડૂત મિત્રો અત્યારે જે સ્ટેજ છે એ મુજબ આઈસીએલનું જે સ્ટાર્ટર છે એ છાંટવાથી સારો એવો છોડનો વિકાસ થશે, મૂળનો વિકાસ થશે. પાનની તમે સાઇઝ જોશો તો સારી એવી પાનની સાઇઝ બનાવશે. અને એકંદરે સારામાં સારું રિઝલ્ટ છે આ સ્ટાર્ટરનું આપણે લઈ શકીએ છીએ. સ્ટાર્ટરનું પ્રમાણ છે એક પંપની અંદર 100 ગ્રામ. એટલે કે એક પંપ તમે જે ભરો, કોઈ પણ તમે દવા છાંટતા હોય તો એની સાથે 100 ગ્રામ મિક્સ કરી અને સ્પ્રે કરવાથી ખૂબ સારું એવું રિઝલ્ટ અત્યારે આપણે મગફળીના પાકમાં લઈ શકીએ છીએ. હવે પાછોતરી મગફળીની વાત કરીએ તો જે અત્યારે ફ્લાવરિંગ અવસ્થાએ મગફળી છે, જે આગોતરી મગફળી છે, એની અંદર આઈસીએલ કંપનીનું જે બૂસ્ટર આવે છે એનપીકે 8-16-39, 8% નાઇટ્રોજન, 16% ફોસ્ફરસ અને 39% પોટાશ. એમ સ્ટાર્ટરની જેમ એની અંદર પણ 5 ચિલેટેડ માઇક્રોન્યુટ્રન રહેલા છે, 31 ટેકનોલોજી છે, હ્યુમેક્ટન છે. બૂસ્ટરનું કામ ખેડૂત મિત્રો એવું છે કે જ્યારે તમે ફ્લાવરિંગ અવસ્થાએ એને સ્પ્રે કરશો અને જે મગફળીમાંથી સૂયા બેસવાની જે પ્રક્રિયા છે એને એક તો તેજ બનાવશે અને જેટલા પણ સૂયા જમીનની અંદર બેસશે એમાં વધુમાં વધુ ડોડવા બનાવવાનું કામ છે એ આઈસીએલ બૂસ્ટર કરે છે. અને એનું પ્રમાણ પણ 100 ગ્રામ પ્રતિ પંપ છે. એની સાથે પણ તમે ફૂગનાશક, જંતુનાશક દવા મિક્સ કરીને નાખો તો પણ સારા એવા રિઝલ્ટ લઈ શકીએ છીએ. એમાં કોઈ પણ જાતના દવાના રિઝલ્ટ કપાતા નથી, કારણ કે આઈસીએલ કંપનીના જે આ 31 ટેકનોલોજી આધારિત જે ગ્રેડ છે એ લો પીએચવાળા છે. એટલે કે જે પણ તમે સાથે મિક્સ કરશો પંપની અંદર જે સોલ્યુશન બનશે એ સોલ્યુશનનું પીએચ છે એ ડાઉન કરશે અને જે સાથે તમે ભેળવેલી દવા છે એના રિઝલ્ટ પણ વધારી દેશે. એટલે ખાસ અત્યારે જે બે અવસ્થા મેં કીધી, વાવણીની મગફળીમાં તમારે વાપરવાનું છે આઈસીએલ સ્ટાર્ટર 100 ગ્રામ પ્રતિ પંપ અને જે આગોતરી મગફળી છે ફ્લાવરિંગ અવસ્થા એમાં વાપરવાનું છે આઈસીએલ બૂસ્ટર 100 ગ્રામ પ્રતિ પંપ. આ બે ગ્રેડ અત્યારે વાપરવાથી ખૂબ સારા અને ઉત્પાદન વર્ધક રિઝલ્ટ આપણે લઈ શકીએ છીએ. થેન્ક યુ.